જય જવાન જય કિસાન મિત્રો। તો આપણે આજે આવી ગયા છીએ વાડીએ। જે આપણે ખેતરમાં કપાસ છે તેમાં પાળા બાંધવા માટે। તો હાલ આપણે કપાસમાં પાળા બાંધી રહ્યા છીએ। જોઈ શકો આ રીતનું આપણે સનેડો છે, મિની સનેડો, જેમાં 7.5 HP એન્જિન છે અને જે 2 વ્હીલ સનેડો આવે એમાં આપણે એન્જિન ફિટ કરેલ છે અને 4 વ્હીલ સ્ટીયરિંગ નાખેલ છે, જેથી કરીને હાંકવામાં એકદમ સરળતા રહે અને આ રીતે પાળા બંધાય છે તમે જોઈ શકો। હાલ અત્યારે કોઈ માણસ ખેતી કરવા તૈયાર નથી, જ્યારે આપણે ખેતીને વધારે સમય આપી અને વ્યવસ્થિત ખેતી બને એટલી કરીએ છીએ। આપણે કપાસમાં ટપક સિંચાઈ છે। ટપક આપણે મિત્રો છેલ્લા 17 વર્ષથી ટપકનો ઉપયોગ કરી રહ્યા છીએ અને હાલ આપણે જે જમીન છે તેમાં અને જે ભાડે વાવવા રાખેલ છે તેમાં ટોટલી જમીનમાં આપણે ટપક વસાવેલ છે અને બાકીની જમીનમાં આપણે પ્રાઇવેટ ટપક લઈને પણ ઉપયોગ કરેલ છે। આ કપાસની અંદર આપણે દર 10 સાહે જે લીલા પડવાશનું જે સણ છે એ વાવેલ છે, જેથી કરીને કપાસને પવન વધારે ના લાગે અને કપાસમાં જે પવન વધારે લાગે તો કપાસનું ઝાડવું એટલું બધું બળ નથી કરી શકતું, નાનું રહી જાય। એટલા માટે જે પવન ના લાગે એટલા માટે આપણે દર 10 સાહે આપણે સણની 2 હોલ પાડેલ છે દાવડામાં, એ તમે જોઈ શકો। અને હાલ જે બધા લોકોને વધારે કરીને સિટીનો મોહ છે, પણ ખરેખર સિટીમાં જે કાંઈ વસ્તુ આવે છે ખાવા પીવાની ટોટલી વસ્તુ ગામડેથી આવે છે અને સિટીમાં વધારે કરીને માણસો ખાવાનો આગ્રહ ગામડેથી મંગાવીને રાખે છે। તો સિટીનો મોહ કેમ છે એ ખબર નથી પડતી। એક તો સિટીમાં શુદ્ધ વાતાવરણ પણ નથી અને સિટીમાં ખાવા જમવા બેસવાની જગ્યા પણ ઓછી હોય છે। તો અહીંયા ખરેખર તો જો વાડીમાં આપણે બપોરે ભાત લઈને જમતા હોઈએ તો એવું લાગે કે આ તો આપણે એકદમ સરસ રીતનું વાતાવરણ પણ અહીંયા સુંદર હોય છે। તો આજકાલ કેમ કોઈ ખેતી નથી કરતા અને જો કે ખેતીમાં આવકમાં પણ ખરેખર જે પહેલાં હતું એવું નથી રહ્યું, કારણ કે ખાતર બિયારણના ભાવ ખૂબ જ વધ્યા છે અને એટલી સામે માણસોની મજૂરની પણ અછત છે। તેમ છતાં આપણે ઘર પરિવાર સાથે રહીને ખેતી કરીએ છીએ એટલે હાલ્યા કરે છે। બાકી જો બધા અલગ અલગ થઈને ખેતી કરવા રહીએ તો ખેતી ના થાય। અમારો પરિવાર 27 જણાનો છે, તો અમે બધા ભેગા રહી અને સાથે ખેતી કરીએ છીએ। અમારે 2 જોડી બળદ છે અને 2 ગાય। બાકીના કુલ માલ અમારે 35 જેટલા છે। ગાય, બળદ, ભેંસ ટોટલ 35 જેટલા પશુ રાખીએ છીએ અમે અને બળદને આપણે અડધો દિવસ કરીએ પછી પોરો આપી દઈએ, એટલા માટે આપણે સનેડો લઈને આવે છીએ। સનેડો એટલા માટે રાખીએ કે બળદને આપણે આખો દિવસ ન હાંકી શકાય, કારણ કે આખો દિવસ હાંકીએ તો એ બળદ થાકી જાય, બીજા દિવસે બરાબર ના હાલે। એટલા માટે આપણે બળદને પોરો રહે એટલા માટે સાઈડમાં સનેડો રાખીએ છીએ। એક હાથી આપણે બળદથી કરીએ તો બીજી વખત સનેડો, વળી પાછું બીજી વખત હાથી આવે હાંકવાનું ત્યારે આપણે બળદથી કરીએ છીએ। તો મિત્રો, જો ગાય, બળદ અને માલઢોર નહીં રાખો તો ખેતી ના થાય। એનું કારણ છે કે ખેતીમાં દર વર્ષે છાણિયું ખાતર ભરવું બહુ જરૂરી છે। જો એક છાણિયું ખાતર આપણે દર વર્ષે ના ભરી શકીએ તો પણ ખેતી તમે ના કરી શકો, કારણ કે ખેતી એટલે હાર્ડ બની જાય
અને જે ખેતીની અંદર જમીનના જે બેક્ટેરિયા છે એ ઓછા થઈ જાય, એટલે ખેતી ના કરી શકો અને ખેતીમાં ઉપજ પણ ના આવે. એટલા માટે ખેતી કરવી હોય તો ગાય, ભેંસ, બળદ, માલઢોર રાખવા જ પડે. અને દર વર્ષે 1 વીઘે છાણિયું ખાતર એક ટોલે આવવું પડે તો જ ખેતી કરી શકાય. નહીંતર ખેતીમાં તમે ડાયરેક્ટ વિલાયતી ખાતર નાખીને કરો તો ખેતી થવાની નથી અને ઉલટી દર વર્ષે ઉત્પાદન ઘટતું જાય. એટલા માટે માલઢોર પણ રાખવા જોઈએ ખેતી કરવી હોય તો. અને ખેતી કરશો તો જ બધાના પેટ ભરાશે. ખેતી વગર કશું શક્ય નથી. એટલા માટે ખેડૂતની ચેનલ છે મિત્રો, સપોર્ટ કરજો અને આવી રીતે સપોર્ટ પણ ઘણો અમને થયો છે એમ સતત કરતા રહેજો અને આભાર આપશો.